આજે આપણે બનાવશું સરસ મજાની ફ્રેન્ચ ફ્રાઈ જે બહાર મળે છે તેવી જ ટેસ્ટવાળીની સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ સાથે તમને શીખવાડી. સૌથી પહેલાં એક તપેલીની અંદર આપણે પાણી લઈ અને એની અંદર મીઠું નાખીને આપણે બોઇલ કરવાનું. પાણી બોઇલ થાય ત્યાં સુધી આપણે બટાકાને છોલી અને તેના પીસ કરી લેશું. તો આ રીતે આપણે બધા જ બટાકાને છોલી લેવાના છે. એની છાલ બિલકુલ પણ ના રહે તે રીતે છોલવાના છે બધા જ બટાકાને. અને તમને તે રીતે કેવા એકદમ જે બહાર મળે છે તેવી જ રીતે એની સ્લાઇસ કેવી રીતે કરવી અને તેવો ટેસ્ટ કેવી રીતે આવવો એ જોવો હોય તો તમે મારો વિડીયો પૂરો જોજો. તમે બીજી વાર બહારથી પણ નહીં લાવો. આ રીતે જો બનાવશો તો બિલકુલ જે રેસ્ટોરન્ટમાં મળે છે ને તે સ્વાદમાં બનશે, તે ટેસ્ટ તેવી જ ક્રિસ્પીનેસ ને તેવા જ બને છે. સેમ ટુ સેમ ટેસ્ટ બને છે. ખાલી તમે મારી જે હું તમને ટીપ બતાવું છું તે ટ્રીક પ્રમાણે બનાવજો. આ રીતે આપણે 1 સેન્ટીમીટરના મતલબ આપણા હાંગરીની જો પહેલો વીંઢો હોય છે બસ એ સાઇઝ લેવાની છે ને જાડાઈ માટે એટલી જાડાઈ લાવી. એના કરતાં બહુ પતલા પણ નથી કરવાના, બહુ જાડા પણ નથી કરવાના. બહુ જાડા કરવામાં આવશે તો એકદમ પોચા થઈ જશે અને ક્રિસ્પીનેસ નહીં રહે, અને બહુ પતલા તો કરવામાં આવશે તો કડક થઈ જશે. એટલે 1 ઇંચ એની પરફેક્ટ સાઇઝ છે. હવે બધા બટાકાને આ રીતના આપણે કાપી લીધા છે અને 2 થી 3 પાણીમાં ધોશું એટલે એનો સ્ટાર્ચ પણ બિલકુલ નીકળી જશે. એટલે સરસ આપણા સોફ્ટનેસ નહીં આવે બટાકામાં, આમ સરસ થવાને. જે પોચા પડી જાય છે ને એવા પડી જાય એવા નહીં થાય. 2 પાણીમાં ધોશું એટલે પરફેક્ટ સરસ મજાના ધોવાઈ જશે. આપણું પાણી ત્યાં સુધી બોઇલ થઈ ગયું છે. હવે બોઇલ પાણીની અંદર જે આપણે કટ કરી અને વોશ કરી લીધા છે તે બટાકા નાખશું. આ પાણીની અંદર આપણે મીઠું નાખ્યું છે એટલે બટાકા બ્લેક નહીં પડે કે થોડા એના કલર ચેન્જ નહીં થાય. જે બહાર મળે છે એકદમ વ્હાઈટ એવા જ થાય છે. બોઇલ થઈ જાય 5 થી 10 મિનિટના અંદર બોઇલ કરવા, અને એકદમ બોઇલ નહીં કરવાનું કે ભાગી જાય. આપણે આ રીતના 90% બોઇલ કરવાના છે ને એકદમ ભાગી જાય એટલા બોઇલ નથી કરવાના. બોઇલ કરેલા બટાકા બધા જ આપણે હવે કપડા ઉપર લઈ લેશું અને એની બિલકુલ પાણી શોષાઈ જવું પર જોઈએ પછી આપણે તરવાના છે. લીલા ને લીલા આપણે તેલમાં તરશું તો એના તેલના અંદર બધું ઉડશે, પાણીના લીધે છાંટા ઉડશે. બધા જ બટાકાને આ રીતે આપણે 5 થી 10 મિનિટ, બહુ ઝીઝી અને બહુ ઝડપથી પણ બની જાય છે. અને આપણે 1 થી 2 મહિના સુધી આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ. અને કઈ રીતે સ્ટોર કરવા તે પણ હું આગળ તમને બતાવી શકું છું. તો આપણે બાળકોને મન થાય ત્યારે તરીને આપી પણ શકીએ છીએ. અને અત્યારના બધા બાળકોને મોસ્ટ ફેવરિટ તો ફ્રેન્ચ ફ્રાઈઝ હોય છે. તો આપણને આવડતી હોય તો બહારથી લાવીને. હવે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. એના અંદર આપણે જે ઉકાળી થોડી વાર પાણી એનું શોષાઈ ગયું પછી આ રીતે આપણે તરી લેવાની છે. આ રીતે બધી જ બોઇલ ફ્રેન્ચ ફ્રાઈને આપણે તળી લીધી છે. આ રીતની તળી લેવાની છે. હાફ તરાય પછી આપણે એને કાઢી લેવાની છે. અને આ જે હાફ તરાઈ જાય પછી એને કપડાં પર નથી લેવાની કે કોઈ ટીશ્યુ પેપર પર આપણે આ નહીં લે, નહીં તો પોચી થઈ જાય છે. એને આ રીતે વાસણમાં કે એમાં જ કાઢવાની છે આ રીતે. અને બિલકુલ ઠંડી થઈ જાય પછી આપણે બીજી વાર તરવાની છે. જો આ રીતનું આપણે સરસ મજાની થઈ ગઈ છે અને આ બિલકુલ ઠંડી થઈ જાય પછી આ રીતની એકવાર તરી પછી આ રીતે આપણે ઠંડી થાય પછી જીપલોક બેગ કે એરટાઇટ કન્ટેનર હોય ડબ્બો એની અંદર આપણે ભરી ફ્રીઝરના અંદર 2 થી 3 મંથ ઇઝીલી આપણે સ્ટોર કરી શકીએ છીએ. બિલકુલ બગડતી નથી. બાળકને ખાવાનું મન થાય ત્યારે આપણે એને તરી શકીએ છીએ. હવે એક બિલકુલ ઠંડી થાય પછી બીજી વખત આપણે આને જે બ્રાઉન સ્પોટ્સ થોડા એના ઉપર આવે ત્યાં સુધી તરી લેશું. આ રીતે બધી જ તળેલી ફ્રેન્ચ ફ્રાઈને આપણે ઠંડી થાય પછી જ બીજી વાર તરવાની છે. ગરમ ગરમ નથી તરવાની. એકવાર આપણે હાફ ફ્રાય કરી લઈએ પછી એને કાઢવાની, પછી ઠંડી કરવાની, પછી બીજી વાર તરીએ ત્યારે આ રીતે બ્રાઉન સ્પોટ્સ થોડા આવે ત્યાં સુધી તરવાની. તો એનો અવાજ પણ આ રીતે ચાળણીમાં આપણે કાઢીને ખખડાવશું તો એનો અવાજ પણ આવશે ને એકદમ હલકી થઈ ગઈ છે. એટલે ખ્યાલ આવી જશે કે આપણી ફ્રેન્ચ ફ્રાય તૈયાર છે. અને આ ફ્રેન્ચ ફ્રાઈ બિલકુલ જે રેસ્ટોરન્ટમાં કે કાફેમાં મળે છે બિલકુલ તે ટેસ્ટની બને છે. તમે એકવાર ટ્રાય જરૂર કરજો. જે આ રીતે કરશું તો એનો અવાજ પણ આવશે આપણને થોડો. એકદમ બહારથી ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ, એટલી સરસ મજાની થઈ ગઈ છે. હવે આપણે એની ઉપર આપણે મીઠું નાખી શકીએ,
કપ પેરી પેરી મસાલો પણ નાખી શકીએ, ચાટ મસાલો નાખી શકીએ, લાલ મરચું પણ નાખી શકીએ, જેવો આપણને ટેસ્ટ પસંદ હોય. તેને આપણે માયોનીઝ અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી લઈએ.